મેહુલ ભાઈ થોડી ચા પત્તી લઈને આવી હતી ને થોડી ઉસીને તમે હાલો. ભાવના કબાટ ઉપર ડબ્બો પડ્યો, જા લઈ જા. એ ભાવના આજી જો લીધી રી. ये मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं. ભાઈ આ બેની કેટલી કિંમત છે? ભયા બેની કિંમત વધારે તો નહીં પણ 1 લાખ રૂપિયા છે. અલા ભયા આવી કાળી બેના લાખ રૂપિયા આલાતા હશે. ये मैं गाली नहीं दे सकता. नहीं, गाली. મેહુલભાઈ 300 રૂપિયા હાલ દો. અલ્યા ભયા મારી પાસે તો 300 રૂપિયા નથી. મહેશભાઈ તમે મેહુલભાઈ પાસે પૈસા મોજા તારી બેન પાસે નહીં માંગવાના. હારું ભાવના તો તું 300 રૂપિયા આલી દે. મહેશભાઈ માર પાસે નહીં. ये मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली. મેહુલભાઈ લગ્ન કરવામાં કોઈ મજા નહીં. ભાવના લગ્ન કર્યા પછી ભલે ગમે એ વાવાઝોડું આવતું પણ એક ખંડો ટ્રાય તો મારવો જ છે. તો તું ટ્રાય કરી લે તને ખબર પડશે. મેહુલભાઈ ચમ ઉદાસ બેઠા? શું કરું ભાવના, પ્રેમની અંદર દગો મળ્યો. તારા મનમાં શું હતું? પ્રેમમાં એવોર્ડ મળશે? મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના, તારે શું વાત કેવી છે? કોઈને કેસો નહીં તો કહું. હારું તું વાત કે, કોઈ નહીં કહું. તમાર બહેની સોગન ખો કે કોઈ નહીં કહું. મારી બહેની સોગન કોઈ નહીં કહું. હારાડો થોડોક લોટા લો. ये मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली. મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના. મેહુલભાઈ તમે વાતને સમજો. ઈ બાસમતી ચોખા ખાઈને તમે કંટ્રોલ ના. આ હવે શિયાળો આવી રહ્યો છે તો પાપાની પરીઓને મારે ખાલી એટલું જ કેવું છે કે તમારું આ વ્હાઈટ વ્હાઈટ મુખડું રૂમાલથી અથવા માસ્કથી ઢોકીને રાખજો નકર ફાટી જાહે. એ ભાયા, બોલ ભાયા. ભાયા પેપર આલીને આવ્યો. ના ભાયા પેપર તો લઈને આવ્યો અધિક. નાતા પહેલા ઢોલને 10 વાર જોઈ લેવી એવા દિવસો આવી ગયા છે મારા કલેજા. હેપી શિયાળો. ભાવના લગ્ન કર્યા કે નહીં? તને સુખ સહન ન થતું હોય તો લગ્ન તો કરાય. મૈસા એક વાત કહું? બોલ ભાયા. લગન પછી એક મોટું દુઃખ ઊભું થાય. શું બોલ્યા? પપ્પા. મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના, તારે શું વાત કેવી છે? કોઈને કહેતા નહીં તો કહું. હારવાડ કોઈ નહીં કહું. ખો તમાર બેન સોગન કોઈ નહીં કહું. મારી બહેની ચોગન કોઈને નહીં કહું. આલજો 2500 રૂપિયા હપ્તો ભરવો. ભાઈ તમે ધંધો શું કરો છો? ભયા હું બૂસ્ટ મારવાનો ધંધો કરું છું. અહીં વરે જો ધંધો. તારી પાસે 50 રૂપિયા પડ્યા છે? ઓએ. લાય. અલા એ ઈ તો મારા છે. હવે તું આ ભૂલી જા દે. ચમલ્યા આ તો મારો રોજનો ધંધો છે. એ ઓ માસ્ક કરીને જો હેડ્યું. અલે એ પાસુ રે, આ તો મારે તિજોરીનું માપ છે. તિજોરી બનાવવાની છે. ये मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली. ભાવના થોડી ચા તો પાય. પણ મેહુલભાઈ દૂધ નથી. ચાની તપેલી પાસે પડી છે તોય કે દૂધ નહીં. તમે કહેતા હો તો ઉકાળી બનાવો. ભાવના તું તારા ઘરે ઉકાળી ચા બનાવશે ને તોય ચાલશે, બનાય. મેહુલભાઈ 2000 રૂપિયા આલ દે ઉસીના. પેલા ભાવના તું મારી એક વાત ઓભળ. બોલો મેહુલભાઈ. ખા તું તારી બહેની સોગન કે હું તને વાત કરું એ વાત તું કોઈ નહીં કે. મારી બહેની સોગન મેહુલભાઈ તમે વાત કહેશો કોઈ નહીં કહું. મારી બહેની સોગન 2000 રૂપિયા તો મારી પાસે નથી. મહેશભાઈ તમે મન ફોલો કરી. ભાવના ખોટું ના લગાડતી. ચમ મહેશભાઈ? ઈ તો ભાવના દિવાળીની આઈડી ની સાચો પાઈ ચાલતી હતી. મૈસા લગન ના કરતો. ચમલ્યા આજે એટલે હું પેલા જોઈને આવ્યો. ચેન ધોઈને આવ્યો. અલ્યા પેલા કાળું બૈરું આજે એને હાવણી મારતું તું. બોલ. આ મગફળી છે 1.5 લાખની. એ ઉખાડતો નહીં તારા બાપની. તો તારા બાપની છે તો ઉખાડી તો પડશે ને.
મૈસા અલ્યા અલ્યા હાહરિયામાં જો સરકારી નોકરી વાળો દારૂ પીને જાય ને તો કે સમય ડ્રિંક કરીને આયા છે, અને આપણા જેવો સમય જો દારૂ પીને જાય ને તો કે છે મારો હાહરો દારૂ પીને આવ્યો છે. અલ્યા ભાઈ આ રોડ બનાવી રોડ ક્યો થાય? અલે ભયા રોડ તો ચોર આતો નહીં, એના માટે તમારે જવું પડે. ભાવના આ વખતે મને દિવાળી જેવું લાગતું જ નહીં. તમને મેહુલભાઈ દિવાળી જેવું ના લાગતું હોય તમે પતંગ ચગાવો. મેહુલભાઈ તમે દિવાળી ઉપર બાઇક લાવવાનું કહેતા હતા, શું કર્યું? ભાવના આ દિવાળી ઉપર મેં બાઇક નું મોડી વાળ્યું. હવે મારે પેલું બૈરું લાવવું છે. મેહુલભાઈ તમે કાલ દવાખાને જતા તમારી મેડમે શું કીધું? ભાવના મેડમે તો મને કીધું છે કે તમને બીમારી તો કોઈ નહીં, પણ તમારી નજર બરોબર નથી. મેહુલભાઈ 5000 રૂપિયા આવજો, ઉસીના દિવાળી કરવી છે. ના ભાવના 5000 રૂપિયા મારી પાસે નથી. મેહુલભાઈ તમને તો નરકમાં જગ્યા નહીં મળે. કોઈ વાંધો નહીં ભાવના, તો હું નરકના દરવાજે બેસી રહીશ. મેહુલભાઈ તમે નરકના દરવાજે બેહીને શું કરશો? જ્યારે મોય જગ્યા થાય ને ત્યારે મોય દઈશ. મૈસા ઓઢા લોકોની સમસ્યા કેવી હે તને ખબર છે? ચેવી એલ્યા ઘરમાંથી બહાર નીકળે ને તો લૂ લાગે, અને ઘરમાં રહે ને તો એકલું લાગે. અલ્યા ભાઈ આ ધનતેરસ ઉપર તારે શું લાવવાની ઈચ્છા છે? અલ્યા મારે તો હોનાની ચેન લાવવાની ઈચ્છા છે, તારે શું લાવવાનું છે? મારે તો એટલે ગાડી લાવવાની છે. અલ્યા તારે શું લાવવાનું છે? મારે તો એવી વસ્તુ લાવવાની છે ને આ ધનતેરસ ઉપર બધાને જરૂર પડે. અલ્યા એવી તો તું શું વસ્તુ લાવવાનો છે? કચરો કાઢવાની હાવેણી. મારા ભાઈબંધો ઘરની અંદર બૈરા અમે ઊંચા અવાજે ચાનું પણ નહીં કહી શકતા, અને આ વાઘ બારસ આવે ને ત્યારે સ્ટેટસ લગાવશે. વાઘ તો વાઘ કહેવાય, એના ગળે હોકલ ના બંધાય. મૈસા અત્યારના સમયમાં સ્કૂલમાં છોકરા શું કરે તને ખબર છે? શું કરે લ્યા? બેન એની પાસે એના પપ્પાનો નંબર મોગે, અને છોકરા એનો નંબર આલી જે. ચમલ્યા છોકરો સ્કૂલમાં લેસન લઈને ના જાય એટલે બેન ઘરે ફોન કરે એના પપ્પાને, એટલે ફોન તો સ્વિચ ઓફ બોલે, કેમ કે ફોન તો થેલામાં પડ્યો હોય અથવા બહાર દુકાને પડ્યો હોય. મૈસા આજકાલ જે વધારે સ્પીડમાં બાઇક ચલાવે છે ને આ ઈ બહુ વાલા હોય. ચેને લ્યા? ભગવાન ને. મૈસા દિવાળી આવી છે, તારી પાસે પૈસા ના હોય ને તો ચિંતા ના કરતો. ચમ ભાયા આ દિવાળી તો ખાલી એક દાડા પૂરતી જ છે, પછી જાતી રહેશે, અને આપણે પૈસાનું તો રોજ છે. આપણી પાસે ઓમે ચો પૈસા હોય છે, એટલે એવી ખોટી ચિંતા નહીં કરવાની. આખું વર્ષ હપ્તા ભરવામાં ગયું હોય એવા મારા ભાઈબંધોને પણ હેપી દિવાળી. આ અત્યારના સમયમાં છોકરાને માર્ક્સ ઓછા આવે ને તો આત્મહત્યા કરવાનો વિચારે, અને પેલા અમે હતા અમારા માર્ક્સ જોઈને બેન આત્મહત્યા કરવાનો વિચારતા. બેન ને એમ કે આ રખડલ ને આટલા બધા માર્ક્સ આયા ચોથી. મૈસા હપ્તે વાળી જિંદગી કેવી તને ખબર છે? ચેવી છે ભાયા? આપડા ઓલા કાળોન જોઈ લે, હકીન ખાવાય નહીં ખાતો. મહેશભાઈ પરણેલા પુરુષની જિંદગી કેવી તમને ખબર છે? ચેવી જિંદગી ભાવના? બસ જેવી. એટલે આખો દિવસ ફરે પણ હોજે તો સ્ટેશનમાં હાજર થવું જ પડે. હેપી દિવાળી. હે ભગવાન ખાલી હગઈ કરાઈ નાખ, લગન તો 10 વર્ષ પછી થાય ને તોય ચાલશે. સાચી વાત ને મૈસા? ચમલ્યા બુકિંગ તો થઈ જાય ને. મૈસા હું આજે બજારમાં જો ને તો એક બૈરાને હું આપજો ભરો. તો ભયા શું થયું? ઈ બૈરે મને એમ કીધું કે જોઈને નહીં હેડાતું. તો તે ભયા શું કીધું? મેં કીધું હું કોકના બૈરે નહીં જોતો. હે ભગવાન ખાલી દિવાળી કરવા માટે અમન બે ભાઈઓને ખાલી 500 રૂપિયા આપી દે ને. હે ભગવાન ખાલી મને 50 રૂપિયા આલી દે ને. એટલે ભાયા પેલા તું 50 રૂપિયા આલી જાય ને તો મળ્યા રકમો આપણો ભાવ બગાડે છે. ભાયા તું ધંધો કેમ નહીં કરતો? પાયા વધારે ધંધો કર્યામાં કોઈ મજા નહીં. ચમલ્યા જે દિવસે મરી જાઓ ને
ઈ દિવસે જો ઓંકળીમાં હોનાની વેટી પહેરવા હશે ને આઈ એ કાઢી લેશે. ભાયા તમે ઓમને એમ ધંધો ના કર્યો ને તો હોનાની વેટી શું પણ બગસરાની વેટી નહીં હોય હાથમાં. મૈસા લાઈફ તો સ્કૂલની હતી. એમ કેવી હતી અલ્યા? મેડમ પણ કહેતી કે લાઈન મારો. તારે મને છોડી દેવો હતો ને તો તારે કોક બીજું બોનું કાઢવું હતું. તારે આવું ચો કહેવાનું આવતું તું તું બીડી પીએ છે. અરે બીડી તો તારો બાય પીએ છે. જીવનમાં કોઈ દિવસ પ્રેમ કરવાની કોશિશ ના કરતો મારા ભાઈબંધ. જો એકવાર પ્રેમ થઈ ગયો ને તો પછી હજમી લેવાનું કે બૂચ મરાઈ જો. આ દિવાળીના દિવસે છોકરીઓ ભડાકા ફોડતી હોય ને ઈ જગ્યાએ નહીં ઊભું રહેવાનું મારા ભાઈબંધ. ચમ કે છોકરીઓ ભડાકો હાથમાં રાખે છે અને બાકેશનો છૂટો ઘા કરે છે. તારા વગર તો મને ચોઈસ આવું ગમતું નહીં. આઈ લવ યુ માય ચંપલ. હલો બબુ, તારે મને ભૂલી જવો તો તારે એમને એમ ભૂલી જાવ તું. તે મને 50,000 રૂપિયા આલ્યા હતા ઈ તારે ચો યાદ કરાવવાના હતા. મારી પાસે તો ફૂંચી ખાવાય નથી. મૈસા આજકાલ તારું બૈરું બહુ વાયડું થાય છે. એને તું હજબાઈ નાખજે. અલ્યા પણ મારે જો બૈરું છે એટલે વાયડું થાય. મૈસા માની શોકન તું હરુઆ કહે છે ને કે મારે બૈરું નહીં. આ ઓભળીને તો મને એટલી બધી ખુશી થાય છે એટલી બધી ખુશી થાય છે ને કે તું વાત જ ના પૂછ. મેહુલભાઈ ચા પીવું હોય તો અડો માર ઘરે. એડો તાર ભાવના હું તમારા ઘરે ચા પીવા આવું. તમાર ઘરેથી ચા ને ખોટ લે દોરી માર ઘરે નથી. મૈસા આ દુનિયામાં વધારે વરસાદ ચો પડે? મને નહીં ખબર અલ્યા. મને ખબર છે. ચો પડે અલ્યા? ભયા ધરતી ઉપર. મૈસા આજ દાડા સુધી કોઈ છોકરીએ મને એમ નહીં કીધું કે તું મારી દુનિયા છે. અલ્યા ભાયા તને જો ખબર તાલુકો જિલ્લો ગણતી હોય તો તને. મૈસા બોલ અલ્યા. આ ગુડ નાઈટ નો મેસેજ કર્યા પછી કોઈ વરાઈ યાદ આવે તો પાછો મેસેજ કરાય કે પછી પાપ લાગે? મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના. નથી કેવી દો. ભાવના એક સલાહ આલું. કેવી સલાહ મેહુલભાઈ? હાવેણી ને પોણીમાં ડબોળીને કચરો કાઢો ને તો કચરા પોતું એક હંગાત થઈ જાય. મૈસા વિચારું છું. શું વિચારે ભાયા તું? 2 વીઘા ઘઉં કરું કે એને બ્લોક કરું? મેહુલભાઈ એક તમારા માટે સમાચાર લઈને આવી. શું સમાચાર લઈને આવી ભાવના? એક સમાચાર ખુશી ના થાય ને એક સમાચાર દુખી ના થાય. બોલો ચિયા કહું? પેલા ભાવના તું ખુશીના સમાચાર કે. મેહુલભાઈ ખુશીના સમાચાર એ છે કે તમે જો મારે ભેગું કેવરાયું હતું ને ઈ છોકરી મોનીજી. ભાવના એમ તો જો હું જેવો તેવો છું, પસંદ ના આવું ને એવું તો બને જ નહીં. હારું દુઃખના સમાચાર શું હતા? દુઃખના સમાચાર એ છે કે ઈ છોકરી એમ કેવરાયું કે મેહુલ તો કાળિયો છે. ભાવના દારૂ પીવાથી ભૂખ લાગે? ના મેહુલભાઈ આવું તો મેં નહીં હોભળ્યું. તો દારૂ પીવાથી ભૂખ ભેગા થઈ જ. ભાવના મારી પાસે પૈસા નહીં ને હું હાથમાં પડું પાડો. મેહુલભાઈ આપમાં ફાડું પાડું એ પૈસાની જરૂર ના પડે. તો ભાવના એના માટે ખીતું નથોડું લઈને પહોંચી દો. ભાવના મહેનત કરો ને તો ફળ તો મળે. જેટલી મહેનત કરવી મહેશભાઈ હવે તો ફળી બગડી ગયું. મહેશભાઈ શિયાળો આવી ગયો છે. તો શું ભાવના? નાતા પહેલા ડોલને 10 વાર જોઈ લેવી. મૈસા આ તો હારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે. ચમલિયા નકે આ બૈર આ ફેર લવલી પટી જાય તાર ચેવી દબાઈ દબાઈને કાઢી નાખે છે બધી. તો ગેસના બાટલાની શું દશા થોત? ભાવના હું નાનો હતો ને ત્યારે વિચારતો. શું વિચારતા હતા મેહુલભાઈ? મોટો થઈને ફોર્ચ્યુનર લાઈશ. લાઈફ ફોર્ચ્યુનર. હવે મોટો થયો ને તાર ખબર પડી કે એક્ટિવા 1 લાખ ની આવે છે. મૈસા રાતે મને સપનામાં 50,000 રૂપિયા મળ્યા. તો અલ્યા શું જો? અલ્યા પછી હું જાગી ગયો. તો અલ્યા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરીને પછી રાખવાનું તું તારે. હલો ભાયા 50,000 ની જરૂર પડી છે હોય તો ખાતામાં નાખ ને.
અલ્યા ભાયા 50,000 રૂપિયા તો મારી પાસે નથી, પણ તે મને 50,000 રૂપિયા આલે એવો ગણ્યો ને એ બદલ તને ધન્યવાદ. મેહુલભાઈ એક વાત કહું? બોલ ભાવના. મેહુલભાઈ ફોટાની અંદર ફિલ્ટર એટલું જ વાપરો કે આપણને હરુભરું કોઈ જોવે તો બે ભોન ન થઈ જાય. મહેશા એક વાત કહું? બોલ ભાયા. લગન પેલા પત્ની કે તમે મારા, પતિ કે તું મારી, લગન પછી બે ભેગા થાય ને એટલે થાય મારા મારી. મહેશભાઈ હવે તમે લગ્ન કરી લો. ના ભાવના, હજી તો મારા લગ્નની વાર છે. એટલા મોડા પણ લગ્ન ના કરતા કે તમારા હાથમાં મહેંદી લગાવવાની જગ્યાએ તમારા માથામાં ન લગાવવી પડે. મેહુલભાઈ શિયાળો આવવાનો તો અચાનક ચોમાસું કેવી રીતે આવ્યું? ઈ તો ભાવના એમાં એવું હતું ને કે શિયાળાનું સર્વર ડાઉન થયું ને આ એટલે ચોમાસા એક્સ્ટ્રા ક્લાસ લઈ લીધો. મેહુલભાઈ મદદ શબ્દ કેવો હોય તમને ખબર છે? ના ભાવના, મને જ નહીં ખબર. કોઈ વ્યક્તિની આપણે આખી જિંદગી મદદ કરો ને ઈ એને યાદ ના રહે, પણ એક દિવસ મદદ ના કરો ને એને આખી જિંદગી યાદ રહે. ભાવના, પાવર આવ્યો? ના મહેશભાઈ, મારા પાસે પૈસા નહીં ને કે પાવર આવત. અરે ભાવના, એમ નહીં કે તો લાઈટ આઈ ચેક કર. મહેશભાઈ હવે તમે લગ્ન કરી લો. ના ભાવના, હમણે મારે લગ્ન નહીં કરવા. ચમ મહેશભાઈ? તે હમણે હોના સોદીનો ભાવ આવડ્યો છે. મેહુલભાઈ જિંદગી જીવી હોય ને તો મારા જેવી જીવો. એમ તું ભાવના કેવી જિંદગી જીવે છે? હું જેવી જિંદગી જીવું હોય મને જ ખબર નહીં. હલો બબુ, જે આપણે રોડ ટચ 4 વીઘા જમીન પડી ને ઈ તારા નોમે જ કરવાની છે. તું ખાલી એક વખત લગન ની આ પાડી દે. ઓ મેહુલભાઈ પેલી 2 વીઘા જમીન અડાડી પડે ને ઈ પેલી છોડાવો. મહેશા, આજે તને એક છોકરી એમ કહેતી હતી કે મહેશો તો મસ્ત લાગે. ના મહેશભાઈ મોનતા નહીં, એકવાર તમારું આધાર કાર્ડ ચેક કરી લો. એ ભગવાન, આ વરસાદ કર બંધ થાશે? અરે ભુડુ, અમારે મગફળી પોણી તરે ઈ પૈચારે હુકાશે. મેહુલભાઈ તમારી સ્ત્રી આલ દો. ના ભાવના, મારી પાસે સ્ત્રી નથી. એ ભાવના, એના બાજુ ઇસ્ત્રી મોગે, ઈ તો ઓઢો છે. મહેશભાઈ ઈ સ્ત્રીની કપડા ઉપર મારવાની સ્ત્રી. મેહુલભાઈ વાઘ બકરી ચાની ખાસિયત શું છે તમને ખબર છે? ના ભાવના, મને તો ખબર નથી. એકલા બેન ચા પીએ ને તો વાઘ જેવી ફીલિંગ આવે ને ઘરમાં બૈરા જોડે બેન ચા પીએ ને તો બકરી જેવી ફીલિંગ આવે. મેહુલભાઈ કૂતરું જેમ પોસડી હલાવે તમને ખબર છે? ના ભાવના, મને તો ખબર નહીં કૂતરો ચંપોસરી હલાવે છે. તને ખબર હોય તો કે. એની પોસડી થઈ ગમે તે કરે. ભાવના, મારે નવી ગાડી લાવી છે ને એન્ટ્રી પાડવી છે. મહેશભાઈ એન્ટ્રી પાડી હોય તો બેંકની ચોપડીમાં પડે. મેહુલભાઈ તમે જોધપુરનો કિલ્લો જોયો? ના ભાવના, મેં તો કિલો નહીં જોયો. પાળો રે હોમ મે. ચો છે ભાવના, અહીંયા કિલો મને જ નહીં દેખાતો. એ શું કિલો તમાર બાય કર્યો તો હોય કિલો? મેહુલભાઈ તમે કેમ 9મા ધોરણમાં નાપાસ થઈ ગયા? એમાં ભાવના એવું છે ને કે હું જ્યારે 8મું ભણતો ને ત્યારે દિલ લગાવ્યા વગર ભણતો તો, પણ જ્યારે 9માં જો ને ત્યારે મારા ઘરના એમ કીધું કે હવે તું દિલ લગાવીને ભણજે. ત્યાં દિલ લગાવવા જો ને એમાં નપાસ થઈ ગયો. ભાવના, એક વાત કહું? બોલો મહેશભાઈ. આ તો ખાલી હું ભગવાનથી બીવું છું. નકર તમે શું કરત? નકે તારું 50,000 નું બૂસ મારી નાખો. મેહુલભાઈ તમે મન ચમ બ્લોક કરી? એમાં ભાવના એવું છે ને કે ઇન્સ્ટાગ્રામ જ્યાં નવું આવ્યું ને ત્યારે હું બધા હગાવાળાને ગોતીને ફોલો કરતો હતો અને હવે બધાને ગોતીને બ્લોક કરું છું. એમાં મેહુલભાઈ મને ચમ બ્લોક કરી? ઈ તો ભાવના એમાં એવું છે ને કે હગાવાળા ઇન્સ્ટાગ્રામમાં મારો વિડિયો જોવે અને કોમેન્ટ આઈને ઘરે કરે. મેહુલભાઈ કોમેન્ટ તો હગાવાલા કરતા તો મને ચમ બ્લોક કરી? ભાવના, હગાવાળા તો કોક દાડો મારા ઘરે આવે, પ્રસંગ બીજો હોય તારે કોમેન્ટ કરે, અને તું તો રોજ મારા ઘરે આવે અને રોજ કોમેન્ટ કરે છે. આ ભે છે 1.5 લાખની. ઓ મેહુલભાઈ ઈ બે નહીં તમારા બાપની સેટારો. ઓ મહેશભાઈ હવે તો ઉઠો 9 વાગ્યા. એ ભાવના, આમ જિંદગીમાં શું લઈને આવ્યા, શું લઈને જવાના? ઓમ નામ તમે 9 વાગ્યા સુધી હુઈ રહ્યા તો તમે મેલીને શું જવાના? મહેશભાઈ અત્યારના અમુક લોકો તો વેફરના પડીકા જેવા હોય છે. ચમ ભાવના,
જેમાં માલ ઓછો ને હવા વધાર. હલો બબુ. એ માસા તારી બબુજી તેલ લેવા સાનો મને કામ કર. મેહુલભાઈ રાવણને 10 માથા ને 20 આંખો હતી. તો શું? તો એની નજર એક જ સીતા માતા ઉપર હતી. તો ભાવના શું થઈ ગયું? તો મેહુલભાઈ તમે એક જ છો તો તમારે ભગવાને બી ઓખા આલી છે તો તમારી નજર બધી છોકરીઓ ઉપર હોય છે તો તમે જ કહો રાવણ કોણ? મેહુલભાઈ એક વાત કહું. બોલ ભાવના. તમારે બૈરું કેવું લાવવાનું? જીવતું. આ નવરાત્રી આવી રહી છે એટલે તમારા ભાઈબંધો હશે જે ગરબે રમવા અને ગરબા જોવા જતા હશે. બાકી અમારા ભાઈબંધો તે એની બેનને છોકરીને જોવા જાય. અમારા ગામની અંદર મેં એવી ઇજ્જત બનાવી છે ને કે દારૂ લઈને જતો હોઉં ને તો ગોમનન તો એવું જ લાગે કે આ તો પેટ્રોલનો બાટલો લઈને જાય છે. અમારા ગ્રુપની અંદર બધા ભાઈબંધો છે ને અમારા એ એકું એકને સેટિંગ છે. બધાય પ્રેમ કરી લીધો પણ અહીંયાના ગ્રુપમાં હું એવો છું ને કે મને આજ દાડા સુધી કોઈનાથી પ્રેમ જ ના થયો. વધારે પૈસા શું કામના ભાઈબંધ? એક ભાઈ પાસે એટલા બધા પૈસા હતા ને કે એની વાત જ ના પૂછો. પણ એ ભાઈને એવી બીમારી હતી ને કે ડોક્ટરે એને કીધેલું હતું કે તમારે દાળ ભાત સિવાય કોઈ ખાવાનું નહીં. એક ભાઈ એવા હતા ને કે ગમે તેનું બાઇક મળે ને તો બાઇકમાં બેસી જાય પણ ઘરનું બાઇક ઘરે પડ્યું એ પેટ્રોલ લખે થઈને ગામમાં લઈને ના આવતા અને જેના બાઇક પર બેસે ને એને એમ કહેતા મને ઘર સુધી મેળવાય. પણ આજ તો એને હું ભીડાઈ ગયો અને મને કે તું મને ઘર સુધી મેળવાય. કીધું કશો વાંધો નહીં, તમને ઠેઠ ઘર સુધી મેળવા આવું. ઘરે જાતો તો બેટાને 4 ગળું કોઈ ખવાઈ નાખ્યો. મને થોડું લાગ્યું પણ એવા કોઈના બાઇકમાં નહીં બેસે. હા કે મારી જાન, આ જેટલો હું તારી પાછળ ફર્યો છું ને આ એટલો તો જો હું સરકારી નોકરીની પાછળ ફર્યો હોત ને તો માની સોગન અત્યારે હારી પોસ્ટ ઉપર હોત. આ અમુક લોકો તો એવી રીતે પ્રેમની શરૂઆત કરે છે ને કે 48 કલાકની અંદર તો બ્લોક થઈ જાય. જો હગાઈ થઈ જાય ને તો બૈરાને મોઢે નહીં ચડાવવાનું. જો લગન પછી સુખી થવું હોય ને તો મારા કલેજા. પેલા મારી લવર મને યાદ નથી કરતી પછી મેં એની પાસેથી ફોહલાઈ અને 50,000 રૂપિયા ઉછીના લીધા. હવે જેટલી ફેર એને 50,000 રૂપિયા યાદ આવતા હશે ને એટલી ફેર મારો ચહેરો એની નજર હોમે આવતો હશે. આજે દવાખાનામાં ગયો ચેકિંગ કરાવવા માટે તો મેડમ કે તમને બીમારી તો કોઈ નહીં પણ તમારી નજર બરોબર નથી. અત્યારે છોકરાની હગાઈ ભળવા આવે ને તો ઘર બીજું જોઈને જાય પણ જો એને પસંદ હોય ને તો એમ ના કે અમને તમારું ઘર પસંદ છે. બસ એ તો મહેમાન એટલું કહીને જાય અમે તમને ઘર જઈ અને વિચારીને ફોન કરીએ અને ઘરે જઈને તો એટલું બધું વિચારશે ને કે જે છોકરાના ઘરવાળો વાટ જોતો હોય બચારા કે વિચારીને આજ ફોન આવશે એમને એમ ફોનની વાટ જોઈ અને 10-12 દિવસે ફોન આવે કે અમને તમારો છોકરો પસંદ નહીં. અમે ગામડાના વિદ્યાર્થી છીએ મામા. રોજ સ્કૂલ જઈએ ને પણ તૈયારી તો પરીક્ષાના આગલા દિવસે જ કરીએ. પેલા મહેમાન આવતા ને તો ખાવા બીજું ખાઈ અને પરસ કરતા અને છોકરાની હગીની વાત કરતા અને અત્યારના સમય મહેમાન આવે તો આવડા ભેગા ફોન લઈને આવે. શિખર મહેમાન ગતિ કરવા આવે છે પૂરું નેટ કરવા આવે છે આ કોઈ ખબર જ પડતી નહીં. એ કોમ મોટું કરીને બેઠો હોય કોઈની વાતોમાં તો ધ્યાન હાલતા જ નહીં. બસ એ જોણા એનો ફોન છોકરા ચોક ઓઢા મરી જતા. મારા ભાઈબંધ તું વાતને સમજ. એ બાસમતી ચોખા ખાય છે અને તું કંટ્રોલ ના. ક્યાંથી મેળ પડે? ભાઈ તમારી મગફળી જોતા અને તમારા પાડોશીની મગફળી જોતા તમને કેવો અનુભવ થયો? એમાં અનુભવની તો ચો વાત જ આવે છે. અમારી મગફળી હારી છે અને અમારા પાડોશીને આ વરસાદના કારણે ચોક દોણા ઉજ્યા છે અને આ જોઈ અને મને બહુ ખુશી થાય. ભાઈ તમને લગ્ન કરીને કેવો અનુભવ થયો?
ભાઈ લગ્ન નહીં થયા પણ અનુભવ જબર થયો. ભાઈ તમારા લગ્ન નહીં થયા તો અનુભવ કેવી રીતે થયો? એટલે ભાઈ એમાં એવું છે ને, મારા ભાઈબંધોના લગ્ન થયા ને તો અહીંયાના બૈરા જોઈ અને મને અનુભવ થઈ ગયો. એમાં તમને કેવો અનુભવ થયો? એમાં મને એવો અનુભવ થયો છે કે લગ્ન ના કરાય અને જો કરવા હોય ને તો આપણા રિક્સ ઉપર કરી શકીએ. સેટિંગ કરવું છે ને એવું તો હું પણ એને કહી દઉં મામા, પણ એ કોઈ બીજાની છોકરી છે. મારો ભાઈબંધ બૂટ પહેરી અને છોકરીઓની પાછળ ફરતો અને આજે ચંપલ પહેરતો થઈ ગયો છે.